ભરેલા મરચાં તો તમે ખાધા હશે, પણ જો આ રીતે બે અલગ મસાલાથી નવી રીતે ભરેલા મરચાંવાળા તમે બનાવશો ને તો વરસાદમાં મજા જ પડી જશે. આજે આની ફરમાઈશ પર હું થોડાક નવા અને અલગ રીતે મરચાંના વડા બનાવું છું. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા ભાવનગરી મરચાં લઈ લીધા છે. આ ખાવામાં મોરા લાગે છે, તો આપણે એમાં વચમાં કાપો કરી, અને જો વધારે બી હોય તો તમે અંદરથી બી કાઢી શકો, અને જો બી રાખવા હોય તો રાખી પણ શકો. આ મરચાં મોરા જ હોય છે, તો આમાં બી પણ એટલા તીખા નથી હોતા. તમે આ રીતે અલગ મસાલાથી મરચાં નક્કી ક્યારેય નહીં બનાવ્યા હોય, અને જો બનાવ્યા હોય તો મને કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો કે તમે કઈ રીતે બનાવો છો. તો જો હવે અહીંયા આ રીતે આપણે બધા મરચાંમાં કાપા કરી લીધા છે, અને હવે અહીંયા આપણે લઈશું બાફેલા બટેકા. અહીંયા 3 મીડિયમ સાઇઝના બટેકા આપણે બાફીને લઈ લીધા છે. 4 થી 5 વ્યક્તિને થાય એ રીતનું આપણે અહીંયા બનાવશું. તો અહીંયા બટેકાને આપણે મેશરની મદદથી છૂંદો કરી લઈશું. આપણે જે બટેકા વડા માટે બનાવીએ છીએ ને એ રીતનું ટેક્સચર, બહુ એકદમ છૂંદો પણ નહીં અને આખા ભાગું પણ નહીં, એ રીતનું કરશું. અને હા, અહીંયા બટેકા થોડાક ઠંડા કરીને પછી જ મેશ કરજો, કેમ કે જો પાણીવાળા હશે ને તો એ મસાલો એકદમ ભીનો ભીનો બનશે. અને હવે અહીંયા આપણે મસાલામાં શેકેલા મગફળીના દાણા ઉપરથી ફૂતરા કાઢી અને થોડાક ખાંડી અને લઈ લીધા છે, અને થોડીક લસણની કળીઓ, થોડીક કોથમીર અને થોડીક કસૂરી મેથી. કસૂરી મેથી જો હોય તો જરૂરથી એડ કરજો, ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને જો ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને હવે લઈશું સફેદ તલ, થોડાક 2 ચમચી જેટલા સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું, થોડીક હળદર, થોડુંક લાલ મરચું. તમે અહીંયા તીખું જેટલું પણ કરવા માંગતા હો ને એટલું લાલ મરચું ઉમેરવાનું છે. અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી કશ્મીરી લાલ મરચું અને ગરમ મસાલો ઉમેર્યો છે. જો અહીંયા તમારે તીખું ના ખાવું હોય તો તમે લાલ મરચું સ્કીપ કરી શકો છો. મરચાં તો મોડા જ હોય છે, એટલે મસાલો થોડોક તીખો હશે ને તો ટેસ્ટ બહુ સરસ આવશે. અને થોડુંક લીંબુ નીચવી અને આપણે મસાલો તૈયાર કરી લઈશું. જો અહીંયા ખાલી મસાલો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું છે. મસ્ત મસાલો બન્યો છે. હવે આપણે આ મસાલો મરચાંમાં ભરી દઈશું. અહીંયા આપણે બધા જ મરચાં નથી ભરવાના, થોડાક મરચાં આપણે હજી બીજો મસાલો બનાવવાના છે એના માટે રાખશું. ચોમાસામાં ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે. વરસાદ પડતો હોય અને ભજીયા બને, ઘરના બધા મેમ્બર્સને મજા આવી જાય ખાવાની. એ લોકોની તો ડિમાન્ડ જ હોય કે વરસાદ પડે છે તો ફટાફટથી ભજીયા બનાવો. પણ રોજ બનતા આપણે સાદા ભજીયા ખાઈને કંટાળી ગયા હોય, તો આ રીતના કંઈક અલગ ભજીયા બનાવીએ ને તો એમાં 4 ચાંદ લાગી જાય. તો બસ આ રીતે આપણે બધા મરચાંમાં મસાલો ભરી લેશું. અહીંયા તમારે તમારી રીતે કંઈક અલગથી એડ કરવું હોય તો એ પણ તમે મસાલામાં એડ કરી શકો. અને જો અહીંયા આપણા બધા મરચાં ભરાઈ ગયા છે તો કેટલા સરસ લાગે છે. ખાલી મરચાંમાં મસાલો છે ત્યાં જેટલા સરસ લાગે છે. અને અહીં આપણે 3 મરચાં રાખી દીધા છે બીજા મસાલા માટે. અને અહીંયા જે આપણો મસાલો વધ્યો છે એના આપણે વડા બનાવી લઈશું. અહીંયા આપણે 3 અલગ રીતના વડા અને ભજીયા બનશે. એ 3 ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે અહીંયા આપણે ચૂલા પર કડાઈ મૂકી અને તેલ ગરમ થવા માટે રાખી દઈશું. આપણું તેલ ગરમ થશે ત્યાં આપણે ભજીયા માટે ડોયો પણ રેડી કરી લઈશું. અને અહીંયા હું ભજીયા બનાવતી હતી ત્યાં ઓલ ટાઈમ હેલ્પફુલ મારી ફ્રેન્ડ અને મારી દેરાણી દેવ્યા પણ આવી ગઈ. એ કહે છે ચાલો હું તને લોટ ચાળી દઉં અને તું ભજીયા બનાવ. અને ક્યુટ ટેક્સચર પણ આવી ગયો છે. તો બસ એણે લોટ ચાળી દીધો. અને અહીંયા મેં ડોયા માટે 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો. હવે તેમાં થોડીક હળદર, સ્વાદ મુજબ થોડુંક મીઠું, થોડાક બેકિંગ સોડા, અને આપણે સાજના ફૂલ કહીએ છીએ એ બી, અને લીંબુ સાજીના ફૂલ એક્ટિવેટ કરવા માટે નીચોવી લઈશું. અહીંયા આપણે અડધું લીંબુ નીચોવ્યું છે. અને હવે થોડોક અજમો નાખશું. અહીંયા અજમો સ્વાદ પણ સરસ આપશે, અને પછી આપણે ઘણીવાર વાયડા લાગતા હોય છે, અને આ તો આપણે મરચાં અને ચણાનો લોટ બટેકા બધું સાથે છે એટલે થોડોક અજમો એડ કરશું એટલે ગેસ એસિડિટીની એ તકલીફ પણ કંઈ નહીં થાય. અને બસ અહીંયા થોડુંક પાણી ઉમેરી અને આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો ડોયો રાખશું. પાતળો ડોયો થઈ જશે ને તો મરચાં ઉપર કોટિંગ બરાબરથી નહીં લાગે. અને જો બહુ જાડો ડોયો થશે ને તો કોટિંગ વધારે થશે તો મરચાં અંદર આપણા નહીં પાકે. એટલે મીડિયમ થિકનેસવાળો આપણે અહીંયા ડોયો રાખવાનો છે. અને હવે જાશે અહીંયા આપણા ભરેલા મરચાં ડોયામાં, અને બરાબરથી આપણે ડીપ કરી લઈશું. એનું કોટિંગ બરાબર કરશું. અને જો કે મરચાં છે તો બરાબર તો એકદમ ચારે સાઈડ સરખું પડતો ના જ થાય, એકાદી સાઈડ તો થોડુંક રહી જ જાય. આપણે લોટમાં પ્રોપર ડીપ કરીએ ને તો બી એક સાઈડ થોડુંક આપણે જ્યારે તળવામાં નાખીએ ત્યારે રહી જ જાય.
અમુક ભજીયા બરાબરથી પરફેક્ટ બને અને અમુકમાં થોડુંક રહી જાય તો બી ટેસ્ટમાં કાંઈ ફેર ના પડે, સરસ જ બનતા હોય છે. કંદોઈ બી બનાવે છે તો એનાથી પણ એવું થાય છે. કોઈ પણ સેફ નથી હોતું કે કોઈ એટલું બધું પરફેક્ટ નથી હોતું કે રસોઈ બધી પરફેક્ટ જ બને. એટલે જેવું બી બને બસ ટેસ્ટમાં સરસ બનવું જોઈએ. તો આ રીતે આપણે એને તળી લઈશું. થોડી વારે ફેરવતું રહેવાનું છે અને બહુ લાલ બળી જાય એ રીતના આપણે નથી કરવાના. અહીંયા ચૂલાનો તાપ પણ ધીમો રાખ્યો છે. તમે ગેસ પર બનાવતા હો ને તો પણ મીડિયમ ફ્લેમ રાખવાની છે અને બહુ ધુવાડા થાય એવું તેલ નથી રાખવાનું. તેલ પણ આપણે અહીંયા મીડિયમ ગરમ કરવાનું છે. તો જ આપણા વડા ભજીયા બધું સરસ પાકશે. જો ફૂલ ધુવાડા નીકળે એવું તેલ હોય ને તો તરત આપણે નાખીને ભજીયા કે વડા કાંઈ પણ તો એ તરત જ લાલ થઈ જાય છે ને બળી જાય છે, અંદરથી સરખું નહીં પાકે. અને જો મીડિયમ ફ્લેમ પર તમે મીડિયમ તેલમાં પકાવશો ને તો સરસ પાકશે, અંદરથી પણ સારું પાકશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે. તો બસ આ રીતે આપણે બધા મરચાંવડા બનાવી લઈશું અને પછી બટાકાવડા બનાવીશું. બટેકાવડામાં પણ આ જ ડોયો હાલશે, મરચાંવડા અને મરચાંના બીજા જે આપણે ભજીયા બનાવવાના છીએ એમાં પણ આ જ ડોયો હાલશે. બસ આ ડોયો આપણે થોડોક ઓછો પડ્યો છે એટલે એમાં જ પાછું ફરીથી જે રીતે આપણે ડોયો બનાવ્યો હતો એ રીતનો ડોયો તૈયાર કરી લઈશું. અને વડા પણ આપણે જે રીતે મીડિયમ ફ્લેમમાં મરચાંવડા બનાવશું એ રીતે જ બનાવવાના છે. તો હવે આપણે બીજો મસાલો બનાવશું. એના માટે મગફળી શેકી એના ફોતરા ઉતારીને એને અધકચરી ખાંડી લીધી છે અને 1 વાટકી જેટલું એ ઉમેરશું. 2 મીડિયમ સાઇઝની ઝીણી ડુંગળી કટ કરેલી, થોડીક કોથમીર, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું અને થોડુંક લીંબુ ઉમેરશું. આ મસાલાને બરાબરથી આપણે મિક્સ કરી દઈશું. આ મસાલો એમને પણ આપણે ખાઈને તો બહુ જ ટેસ્ટી લાગે છે. જો આમાં તમારે ચાટ મસાલો, આમચૂર પાવડર એ પણ કંઈ એક્સ્ટ્રા સ્પાઇસીસ એડ કરવા હોય તો એ કરી શકો છો. અને હવે અહીંયા આપણે જે મરચાં રાખેલા છે 3 એમાં લાલ ચટણી આપણે ભજીયા માટે બનાવી છે નોર્મલ. એમાં થોડીક 2 ચમચી જેટલી લઈ અને પાણી થોડુંક એડ કરીને ઢીલી બનાવી લીધી છે અને એ મરચાંમાં અંદર ભરી લઈશું. તમે અહીંયા લીલી ચટણી કે આંબલીવાળી ચટણી હોય એ પણ એડ કરી શકો છો, ટેસ્ટ બહુ સરસ આવશે. અને હવે અહીંયા આપણે ડોયામાં ડીપ કરી અને પહેલાં મરચાં તળી લઈશું. જે નોર્મલી આપણે ભજીયા બનાવીએ છીએ એ રીતના તળી લઈશું. મરચાં એક સાઈડ જ ન પાકે એ વાતનું ધ્યાન રાખશો અને થોડી વાર ફેરવી લઈશું. અને તમે મારો વિડીયો કઈ જગ્યાએથી જુઓ છો, કયું ગામ, કયું સિટી એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો, જેના લીધે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ મારા વિડીયો કઈ જગ્યાએથી જોવે છે. અને બસ હવે આપણે અહીંયા તળી લીધા છે ભજીયા અને વચ્ચે કટ કરી લઈશું અને એમાં આપણે જે મસાલો બનાવેલો છે એ એડ કરી દઈશું. એ મસાલો તમે તમારી જેટલી પણ ઈચ્છા હોય એટલી ક્વોન્ટિટીમાં ભરી શકો, વધારે ઓછો મસાલો ભરી અને પછી તેના પર જો તમારી પાસે સેવ કે બીજું કાંઈ એક્સ્ટ્રા તમારે એડ કરવું હોય, મસાલાવાળા બી છે એ બધું ઉપર છાંટી અને લીંબુ નીચવી અને ખાશો તો બહુ જ મજા આવશે. આની સાથે તમારે ચટણી નહીં હોય તો બી ચાલશે. થોડુંક ડિફરન્ટ અને બહુ જ સરસ ટેસ્ટ આવે છે. અને જો આમાંથી તમે કોઈ એક રીતના બી બનાવો ને તો બહુ ફટાફટથી બનીને તૈયાર થાય છે. સાંજે નાની મોટી ભૂખ હોય ત્યારે ફટાફટથી કંઈ નાસ્તો બનાવવો હોય તો પણ તમે આ બનાવીને ખાઈ શકો છો. બહુ જ સરસ લાગે છે. અને તમને આ બેમાંથી કઈ રીત ગમી એ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને આગળ તમારે કઈ રેસીપી જોવી છે એ પણ કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર.